બાસ્કોજી આઈ ગયા. પેલા બે ચોર્યા તૈયારી છે. એટલે શેની આટલી બધી ઉતાવળ છે? પેલા જેલમાં મેલાવા ઉતાવળ કરવાની અને હવે છોડાવાય એટલે તમને થોડી ખબર પડે બાસ કઈ? હા, શેની? આ સમાધાન કરવા તાત્કાલિક કેમ તૈયાર થઈ ગયા? હવે સમાધાન કરવા હું તૈયાર નહીં થયો તો ફૂમતાઈનું મેં મન રાખ્યું છે. ફૂમતાઈ કે પેલા બે જણા રોવી છે એટલે ફૂમતાઈનું મૌન રાખ્યું, ભલે રાખ્યું. ફૂમતાઈ તમે આખી વાત કરી છે કે એના છોકરે તમારા છોકરાને શું કર્યું તું? એ આ એને બધું ખબર છે. ખબર છે, બધી ખબર છે મને. બધી ખબર છે એમ? ઓય હારું, હવે સમાધાન કરો છો તો કોઈ વાંધો નહીં, પણ જો બરોબર ના બોધવાના છે ઈયાને અને ઈયાના ડોહાને બે નહીં. આ એને બાંધવાના છે તાન તો તમને બોલાયા છે હોય ના કે હું એકલો જઈ સમાધાન ના કરી આવત. હું બેઠો છું, બોજો બધી રીતે. ફૂમતાઈ બધી રીતે કમ્પ્લીટ બોજજો તો હીરા વાળીને કોઈ દાડો આપણા ગામની ચોય આબરૂ ના કાઢે. હા, ભૂલ નહીં કરે. ખોટું પગલું ના ભરે. હા, એમ કહું છું. તાણી પછી બેહો. તાણી પછી એટલે નેન ચકડી વાત છે અને તમે આવડી મોટી કરીને મેલો છો વાત યાર. અરે વાતમાં કોઈ નહીં, છોકરા એના એવા છે ફૂમતાઈ, એટલે કેવું પડે ગુનો છે. એવો હતો ને એટલે તાણી હા, એટલે છોકરા શું ખબર છે કે આખો નહીં રાશો કોઈ દાડો. સાચું. હવે એ તો આખું ગોમ જોવાના છે. હા, એમ. મોઢે સડાયા છે. હા, બીજી કોઈ ભૂલ નહીં એમ. હા. અરે ફૂમતાઈ આવો આઈ જા જુઓ. આવો હરીભાઈ. જે બાપુજી થાય આવો. જે થાય સારું થાય. સાચું. ચિંતા કોઈ ના કરતા. વિશ્વાસ છે. બરાબર, હું બેઠો. શું કીધું? કશો વાંધો નહીં, હાડો હારું થાય છે ને બેહો. તમારા છોકરી ગુનો કર્યો, તમે નહીં કર્યો, શું કામ ઊભા થઈ રહ્યા છો? બેહો બેહો. અને એ તમારા મોઢા પર પસ્તાવો દેખાય છે. બેહો બેહો. હા, એટલે ભાઈ રોતા તા કગરતા તા મને વાત એમ. સાચી. ભાઈ તાત્કાલિક કમાણી બંધ થાય ને ફૂમતાઈ તો ગમે એવાના વહુ આવી જાય. મારા ઘેર આવીને ખરેખર જે કગર્યા છે ને એ મારું મન જોડે તમને કહું. હવે એની વાતો જવા દો, આપણે મુદ્દાની વાતો કરો. એ નહીં, મુદ્દાની વાત નહીં. આ તો જે એના ઉપર વીતીને મફુજી એ હું કહું ઈ તો છું. હજુ ખુશી વીતી છે, વધારે નહીં વીતી. હવે વીતે તો ખરા કે કોઈ દાડો એના વાગણામથી બાયણે ના જવાના, જેલમાં જાય એટલે વીતે તો ખરી કે અરે. એના બાપ છે. આ થેડીમાં રમાડી છે આ બે જણા છોકરાને. હજુ સુધી બાપડાને ચોય ધંધો કરતા નહીં શીખવાડી ફૂમતાઈ, પહેલી એટલે વાત પછી વીતે જ કે. કે જો, આ તો મેં તમારું મૌન રાખ્યું ને કે હજુ વીતો. જો, હું શું કહું છું હા, બોલો બોલો. કે મફુજી તમે આજીવન છો, સાચું. ફૂમતાઈ તમે આજીવન છો, બરાબર. સાચું. અને બાસ કઈ હા, તમારી અમારા છોકરાને ભૂલ કરી, સાચું. બરાબર. અને અમે બે જણા ગુનેગાર છે, સાચું. તો તમે બોલો જે બોલવું હોય. સાચું. એટલે હું અમે બોલ્યો. ખંભા માટે તૈયાર છે. હું બોલ્યો, હું બરાબર. બોલ્યો, કોઈ નહીં બોલે. હું બોલ્યો તમને કહું ફૂમતાઈ છું. બોલે ભાઈ. હા, હા. એટલે અમે વાયકાણ આવતા હતા ને અમને હાડીને લાયા છે, હા. બોલવાની પાડી છે ના. ઓભળો, બાસ્કુજી વાંકણ આવો. તોય અમે આયા છે કે હાડો હારું થાય છે કે ભાઈ એને એક દોંદા બધી વાતે બોધો પેલા તો. ગમે તે જગ્યાએ હારું થતું હોય અહીંયા ધમકું મારું. તમે પેલા વાંકણ આવીને ઉભા રહો. નહીં કણ ભોય બે હું. અહીંયા પણ વાંકણ આવીને ઉભા તો રહો. તમારે શું કામ છે? તમે આવો પેલા. આવો. શું કામ છે કહો? હરીજી, હા. ઉભા થઈને બાસ્કુજીની માફી માંગો. એ ફૂમતાઈ, હાલ માફી માંગવાની કોઈ જરૂર નહીં. ચમ. પેલા વાન બધી વાતે બોધો પછી માફી માંગશી. ખાહડું લઈને કગરાવ. એ પછી કગરાવાના જ છે. એક મિનિટ. આરા બંધામ રહે એમ? અરે આરા ના બંધોય ભલા આદમી. ઓયના છોકરા ના બંધોય કાય ના બંધોય હાલ. ની બધાથી એના છોકરા છૂટી રહ્યા પછી ખડશી. બાસ્કુજી તમે ઓળખો છો સારી રીતે, હરીજીને ઓળખો છો, વાઘુજીને ઓળખો છો. આ જેલમાં મેકાવા આપણા અંગે થતા કે નહીં? ઓય અને સોળાવા બે જણા આવી ગયા કે નહીં? જીવ બળ્યો છે એટલે આયા છે. હવે- જીવ બળ્યો છે મફુજી. એટલે જી બળે એવા હોમે છોકરાએ જોવી. ઓય તમારા છોકરા લે ભલી વાર નહીં અને તમે સોળાવા આવી ગયા છો. મફુજી, હવે મારે તમને એટલું જ કહેવું છે કે અમુક માણસોને છે ને સમાધાનમાં કઈ રીતે બોલવું ને બોલતે આવડતું નહીં, એટલે અહીંયા તમે બોલતે શીખવાડો એમ. એ આગેવાનને કહો, મને ના પાડી છે હાલ કોઈ બોલવાની. દાડો સમાધાનમાં જાવ હોય તાણી ખબર પડે કે એમ. વાત સાચી છે. તમને નહીં કહેતો, અમુક માણસોની વાત કરું છું કે જે હોમણદારમાં આજ્યા હોય ને એમ સુધારો એમ. હા, આખા ગામમાં જેમ આપણે બે આજ્યા છે ને એવી રીતના. હમણાં આવો. શું છે? જો ઉભા. હા તને સાચી વાત કરું, હા, તને બોલતે નહીં આવડતું. વાહ વાહ. સમાધાનમાં તમે શીખવાડજો મને. સમાધાનમાં ચી રીતનું બોલવું, ચી રીતનું હેડવું, હા. તમને કશું ખબર પડતી નહીં. એટલે હાલ છે ને તપીને બેસી જાય યાર. હા. અને મને બોલવા દે. હા, બેહું, બેહું. અને આ તમે બેહું. વાઘો બધું તને કહેશે, તને કહું. એવું? હા, બે. મને બધી ખબર પડે છે. હે આગેવાન, હે. મને ખાલી એક વાતનો જવાબ આપજો. તમે બે સાઈડમાં રહેજો લ્યા. હા, તમારા બાએ કેટલા સમાધાન કર્યા? હા, તમારા બાએ કેટલા સમાધાન કર્યા કોઈ ખબર છે? મારા ભાઈએ સમાધાન કર્યું હોય કે ના કર્યું હોય, હા, હા. એનો છોકરો સમાધાન કરે છે કે નહીં? એટલે એના છોકરાને પેલા કલા અંગા ઝઘડો હતો, તાણે મફુજીના ઘેર 10 દાડા હળંગ દોડ્યો હતો
સમાધાન માટે હવે હા જે ખુદનું સમાધાન ના કરી કહેતા હોય એ બીજાને શું સમાધાન કરી લ્યા બેહી જાશો મોટા થઈને ખબર નહીં પડતી ઓમ સમાધાન કેવી રીતનું થાય જોયું છે ચોય તમે કે તમારા ડોહે તો જોયેલું છે બંધ થઈ દો કભે હાથ ના મેલો બોલતો નહીં એટલે સમાધાન કરવું હોય તો કરો, ના કરવું હોય તો મોહનમ તો તમે તાર. હા તપી ગયા ને તમે ઉવે તમે આગેવાન ના કહેવરો એટલે આગેવાન ને તો કેટલું ખંભું પડે ખબર છે ભલા આદમી આવી રીતના વાત ઉપડે ને એટલે બરફ કોઈ ઠરીને બેસી જવરાય એના આગેવાન કહેવાય ભલા આદમી અને હું તમારી મજાક કરતો હતો તમને ચેક કરતો હતો કે અરે કેટલી ઘણા કાયા નહીં થતા પણ તમે થઈ ગયા તપી ગયો નહીં. પણ કાયું ના થવાય હોમે માણસો જોવા પડે અને હાલ જે સમાધાનમાં તમે બેઠા છો ને એમાં હોમેલા માણસોને કોઈ ઠકાણા નહીં વિશ્વાવાળા છે ચિયા સમય ઉઠી જાય ને ચિયા સમય ફરી જાય કોઈ ગેરંટી નહીં નહીં. એટલે ખવ બોર રાખજો એમ ખરું તાણે. ખરું બાસ્કાઈ ની એક સમય અમે બોય ધરી લે પણ પેલા બે જણાની બોય નહીં ધરે ની તર અલ્યા એ તો છે ને હું એ ના ધરું. તાણે ફેલ બાપના ફેલ દીકરા છે રહ્યા હા. એટલે અમે છે ને ફેલ તમને ચો કીધું હરીભાઈ એટલે ફેલ બાપના ફેલ દીકરા એટલે તમારા છોકરા એવા છે હું બેઠો. એટલે અમારે કીધું તમે યાર હા એટલે તમે એવા મોહનજી અંબાણી બોલો યાર એ હરીજી, ઓય. તમારા છોકરાને એક એક કામ હારા કરેલા નહીં એટલે બધા કહે હવે ફૂમતાઈ અમુક માણસોને સમજાઈ દેજો ને કે સમાધાન પડ્યું રહે સાઈડમાં અને છોકરાએ પડ્યા રહે જેલમાં અને રીશે પડ્યો ને તો ગળાની ચોકડ એક લાકડીએ માથું ફોડી નાખ્યો હું. આઈ જા એની વખત પર આઈ જા હે બાસ્કુજી તમે શું કહેતા હતા કે વાયાને બરોબર ના બોધવાના છે ખરું ખોટું હાસુ આ સમાધાન થયું નહીં તો લાકડીઓ છોડવા ઉપર આવી ગયા તો તમે વિચારજો સમાધાન થયા પછી વાયાના છોકરા જેલમાંથી છૂટશે તો પછી તમારું શું પરિણામ આવશે એ વાત તો સાચી હો. હા બાગુજી આ ખાલી તમને કાયા કરવા માટે જ બોલતો હતો અને જોવું તું કેટલી ઘણા તમે ખમો છો તમારા છોકરા ગુનેગાર છે તો એ તમને લાકડીઓ છોડવાનું હું જશે પણ એવું નહીં હુજતું કે હા અમારા છોકરાને અમે સુધારશે હા હું એમ કહું છું. તાણી વાત વ્યવહાર છે. એટલે તમને આગેવાન કહું છું ખૂબ વિચારજો ને વિચારીને સમાધાન કરજો ને સમાધાન કરવું હોય ને તો બધી વાતે બંધાવવું પડશે ને સમાધાન નહીં થાય. બાસ્કઈ તમે વિચારો આ હિર્યા જ માણસો છે કે આખું મહાભારત કરાયતું હોય નહીં. સાચું એ મેં જ બોલાયા છે અને એ બધું બોલ છે અને તમારું સાંભળવું પડશે. અરે બોલાવા હોય તો મફુજી જીવન બોલાવો પણ તમે રવાના નહીં. એક મિનિટ તમે એમ કીધું કે આખું મહાભારત કરાયું હતું મહાભારતમાં કોઈ હારો મોણો મર્યો ખરું. હા હું એમ જ કહું છું. આખું મહાભારત કના માટે કરાયું તું તમારા જીવાના માટે હા તમારે જેવા બાપુજી વાત સાચી ખોટી હાચા હતા એ તો એમાં હાચા જ હતા હવે હું શું કહું છું જો કે વધારાની વાતો પડતી કરો અને જે વાત કરવાની છે એની વાત કરો આ હક તમન નહીં આ તમે ના કહી કહો તાણે. અમાર જાને ઈચ્છા થાય તાણે અમે પડ્યું મેલશું હવે હાલ જેટલું કેવું છે એટલું કહી દે કેવરાય, વ્યવહારે કેવરાય. તાણે ભૂપતજીની વાત ઉપરથી હું તમને કહું આપણા ગામના બે તમે શકુની જ છો. તમે શકુની અને તમારા છોકરા શકુની. ના ભૂખાય ના હે. એક દુર્યોધન છે અને એક શકુની છે તાણે તાણી પછી એટલે વોકમાં છો એટલે નમીન રહો એમ બીજું કોઈ નહીં કહેતો સમજ્યા તમે? તમે હરીજી, જે હરીજી. રીતે કહો એ રીતે નમતી હવે આવવા હું તૈયાર શીખવાડું છું. હા, બરાબર. કેવી રીતના નમતી હલાય હા બસ કઈ મારા છોકરાને તમારી ભૂલ કરી છે પણ આટલો વખત એને જેલમાં છોડાવો જો આખી જિંદગી કોઈ ગુનો કરે ને તો પછી મારી જવાબદારી આવી રીતના બોલાય તમે તો પાવર કરો છો લાકડીઓ છોડો છો તો બોલવાનો મોકો આલ્યો અરે જે પંચમાં બેઠા હોય એટલે 5 જણાને બોલવાનો હક હોય હું એમ જ કહું છું તાણી કે ગુનો પહેલા- કરીને પછી ડોળા કાઢવા ના બેહાય. ઓય ઓગળો કોઈ સોગળીઓ હરખી ના હોય, કોઈક આગું બોલે, કોઈક ઊંડું બોલે, કોઈક પાછું પણ બોલે. મફુજી વાયન શું ખબર પડે દારૂ પીને ઠોન ઠોન પડી રહ્યા છે સમાધાન જોયા હોય તાણી ખબર પડે કે ખરું ખરું તાણી અમારા ગોળ રાવણમ બેઠા હોય ને તાને ખબર પડે એમ હા તાણી અને હરીએ શું કર્યું છે રાવણ કહુંબ જ વેચો છે કહું બજ વેચે. અને પીધો છે છોકરો શું કરે છે એ ખબર નહીં નહીં ભણ નહીં કોઈ હા હા અમે જો બધી ઓર રાખતા હતા તમારા છોકરા નોકરી જતા રહ્યા મફુજીના છોકરા નોકરી જતા રહ્યા ખરું ખોટું ફૂમતાઈ અને ફૂમતાઈ નો લાલ હાલ બહાર રહ્યા છે બહાર રહે, નહીં રહેતા. તાણી તાણી પર. આ તમારા ભેગું જ ફરતા હતા પણ ચિયા સમયે છોકરાને ધંધે વળગાડી દીધો તમને ખબર પડી પડી ખબર હા હે? એટલે એ આ તો બધું- સંસ્કારે હાલવા પડે ને નજરે રાખવી પડે કે છોકરો સાચું. બેસે ચો ઉઠે છે ચો શું કરે છે શું નહીં કરતો એ બધી નજર રાખવી પડે તો હારે દાડા ના આવે. વાયનો તો એકલો જીવ જ બાળ્યો છે ખાલી. હા. હવે આગેવાન આ બધું અમે કહી રહ્યા હવે તમને યોગ લાગતું હોય એમ કરો હું એમ જ કહું છું કે બે જણા ઊભા થઈ અને બાસ્કુજીની માફી માંગો પહેલા
કે આજ પછી અમે આવી ભૂલ નહીં કરો અને અમારા છોકરાએ આવી ભૂલ નહીં કરી બરાબર અને જો ભૂલ કરશી તો પછી પંચ કહે નહીં એમ થાય અમે કહે એમ નહીં થાય એલાર તો અહીંયાના છોકરા નહીં એના બાપ જેલમાં જાય હા જો લગી રહી એના છોકરાને ભૂલ કરી તો આ વખત હું એ જ કહું છું કે આ વખત અહીંયાના છોકરા ભૂલ કરી તો આ ચારે બાપ બેટો જેલમાં જાય અને એવું હાટું નહીં કે મારી જ ભૂલ કરી ગમે એની કોઈ ગોળમાં પણની ભૂલ ના થવી જોઈએ હા માફી માંગો ખમી લેજો ખમી લેજે. ખમી તો લીધું છે બરોબર, માફી માંગવી છે, પણ છોકરા એક દોના છૂટીને આવીને ગળાની સોગંદ આ મોટા માથાડાનું માથું ફોડાવું છે અને ડાબડી મુઢાનું માથું ફોડાવું છે. કદી સમાધાન કરવા ના જાય, વાને કને સમાધાન કરતે શીખવાડ્યું. હું હાથ જોડું છું, શાંતિ રાખ. લ્યો વાતો કરશો ની અને ખાહડું મોઢામાં લઈને તકલીફ પડો પરીજી ગળાની સોગંદ હવે મગજ જાય છે. હમણાં હાર્યો નાર્યો બૂટ એના માથા મિલી અને અહીંથી જાય હમણાં હું. ખમી જા દુશ્મન ખમી જા. કેટલી વાર લે હવે ફૂમતે આ ગુનો કોઈ દેવગતિનો નહીં. હા દેવગતિનો ગુનો હોય તો મોઢામાં ખાહડું લઈને કગરાય. મેં કેટલી જગ્યાએ કેટલાય જણાને ખાહડા મોઢામાં લેવરાયેલા છે તમને કહું એમ તો તમે મોઢામાં ખાહડું લઈને કગર્યા હતા આગળ ગામમાં, પણ બધી જગ્યાએ એવું ના હોય. એમ આ તો આપણું ઘર છે. આગેવાનને કગરવું પડે. કગર ઉપર તો તારી પછી પછી તમે ફૂમતે આગળ ચમ એવું બોલ્યા હતા કે અમે મોઢામાં ખાડું લઈને કગર છે હા એટલે કગર છે લ્યો, તમે કગરાવશો. એ તો હવે કેવા પૂરતું હોય તાણી કોઈ એટલી બધી હજી તમે ના દો. બાસ્કુજી દેવ નહીં કગરાવતું વેણ આલીન તો તમે તો મોણ જ છો. દેવ થી મોટા થઈ ગયા તમે. કોડો પાણી હારું જવા જવા તમારા જે આગળ બોધવાના હોય એ રીતના તમે બોધો ને હવે એવી વાતો કરો. જો હવે કે બસ કઈ અમારા છોકરાને જે ભૂલ કરી એ વતી અમે બે હાથ જોડી અને તમારી માફી માંગે છે અને જવાબદારી લે છે કે આજ પછી અમારા છોકરાથી આવી ભૂલ નહીં થાય કોઈ દાડો. અને થાહે તો આખા ગામમાં કોઈની ભૂલ ના થવી જોઈએ હા હા અને જો ભૂલ કરશી રહ્યા બરાબર તો તમે કહો અને તમે જેવી સજા આલશો એવી સજા અમે ભોગવવા માટે તૈયાર છે. જો હા હા વાત સાચી છે આગેવાન. ખાલી એક શબ્દ કહેવરાય કે હરીજી વાઘુજી તમે તારા આ તમે બોલ્યા એ બધું બરોબર છે, પણ બે જણા ખાલી કોરા કાગળ ઉપર સહી કરીને આલી દેજો. હા એક શું કાગળ કહેવું જેવું. હવે બજી અમારા છોકરા કોઈ આતંકવાદી નહીં એટલા બધા. એટલે લસેલું હોય ને તો વંશાય. તમારી સહી જોવે. હા ભાઈ કોરા કાગળ ઉપર સહી ભૂપતજી કોઈ ના આવે. હા. કોરા કાગળમાં છે ને જો. પછી તમારે લખવું હોય ને એવું તમે લખી અરે જી, હા તમે ત્યાં લખણ કરીને લાવો અને એના ઉપર સહી કરી આલું હું હેડો. કોરા કાગળ ઉપર સહી નહીં કરી આલું, આજે નહીં કરી આલું, કાલે નહીં કરી આલું. હા હા તમારા જોડે તો પ્રોપર્ટી છે કદાચ છે ને અમે પડાઈ લેતો, પણ વાઘુજી જોડે શું પૂંચી ખાવાય નહીં. તાણ ઈ જોડે અમે શું પડાઈ લે હે વાઘુજી? જબ્બર પોઈન્ટ મારે છે. અરે ઓ જબ્બર પોઈન્ટ મારે છે. મફુજી હવે ઠેઠ પહોંચી ગયું છે, પટાવરાવો ને આટલું. એટલે સમાધાન કરવા વાકણ હું આવ્યો છું. વાત કરો છો કે મને કહેવાનું જે કેવું હોય તાણી ને દેખાતો હું ફૂમતાઈ જે કહે એ રહ્યું થાહે. બગાડે જાય છે, વાત બગાડે જાય છે એટલે તું જોઈને પોઈન્ટ માર. પેલાનું મગજ હવે સટકશે. છેલ્લે છેલ્લે હાર્યો બગાડશે. ઓને છેલ્લે ઠેકાણે નહીં રહેતું. એને મારું મગજ સટકે. એ જો હા ભૂલ થઈ ગઈ. સહી કરવાની વાત ચાલુ હતી ને આપણે ઓય સહી તમારે નહીં કરવી અંગૂઠો મારજો હડો બરોબર છે. યા સાચું. તાણી પછી પણ સહી ફૂમતાઈ કરતા તમને તકલીફ થતી હોય સહી તો તો અમે અંગૂઠો મારજો. સહી તો અમે પોલીસ સ્ટેશનમાં સહીઓ કરાવશી. હા અમાર જોડે કરાવશી ને છોકરા જોડે કરાવરાવશી કે બીજો ગુનો ના કરે એમ. એ નહીં ગોમના કરારની વાત છે. હા ગોમના કરારની વાત છે સમજ્યા. બધા હારાવાના એ થાય. કાગળ ઉપર તમારે સિક્કો મારવો પડશે. હવે તમે હેડો વાઘોજી એ મારી દે હેડો આગળ પર માફી માંગી લેજો. માફી માંગો. માફી માંગો. માફી તો માગી અને ફેર માગું છું કે હવે પછી અમારા છોકરા આવી ભૂલ કરી કે ગમે તે ગુનો કરી ગમે એનો તો તમે તાર ગોમ જે કહે એ અમે કરવા તૈયાર છે ભાઈ. અમાર હરી બે જણાને જેલ ભેગા કરજો. આવું બોલો. ઈ પછી આપણે જોવાનું. ના ના એ બોલી દી થારું ઈ બોલો કે હવે મને તમને- હરીને હું કહું એવું આપણો મને હરીને અને મારા છોકરા ઉધીને અમને જેલમાં મિલ દેજો. સાચું. આજે વાપરેલું કે છે, હવે ઘરનું કોઈ નહીં હોય ને જોડે વાપરેલું કે છે આજે. બોલો ફૂમતાઈ તમે આગેવાન છો એટલે તમને એટલી તો ખબર હોવી જોઈએ કે છોકરા ગુનો કરે અને કદાચ થઈને અમે પોલીસ સ્ટેશન થઈને એમ કહે ને કે અમને બે જણા જેલમાં પૂરી દો તો પોલીસ ના પૂરે. હા, એક કલમો અમે લખાવશે. હા શું કહેવું એ આગળ? ગુના અમે લખાવશે. હા. મફુજી મારી વાત તમને મંજૂર છે એક મિનિટ. હોવે હોવે મંજૂર જ છે. તો પછી હડો હવે છોકરાને છોડાવા. હાલ ના હાલ ચો હેડ્યો ચો હેડ્યા
આગેવાન હાલ ના જવરાય હજી વાતો બાકી પડી છે હજુ પસા 1000 રૂપિયા બાકી નહીં. મેન વાત તો ભૂલી ગયા છો. બાપુજી 50,000 રૂપિયા હારે માગે છે બરોબર. કોઈ છોકરાને એવી લૂંટ કરી નહીં કે એવો ગુનો કર્યો નહીં. પૈસા તમને આલો પણ 50,000 રૂપિયા બેન વચ્ચે આલો. ના તમને સજા તો કરવી જ પડે. સજા કર્યા વગર મેળ ના પડે. તમે સુધરો જ ના. પૈસાની કોઈ સજા નહીં પૈસા નહીં હાલવા લ્યા કેમ પૈસા આલે ઘરમાં ખાડો ના પડે પૈસાનો? કને ઈયાના ઘરમાં એ તો અમે ચિયો બુરવા જાય છે ખાડા જ પડ્યા છે હે વાઘુજી તાણી પૈસા લીધા વગર તો મેળ નહીં પડે. મફુજી આ સમાધાન પૈસેથી થાય કે હમણાં થાય અરે પૈસેથી થાય ચમ. એ તો આજીવન છે કરી બતાવશે. પૈસા લેવાના છે. ગળભી વચ્ચો વચ્ચે આઈને ઉભા રહ્યા છો હવે તમે. ઓને લઈ જાન ઈ ફૂમતાઈ પૈસા લેવા નથી. અરે ફૂમતાએ આવા ગરીબ બના લે હોલે જોજો આ બાપડાને ફૂંચી ખાવા નહીં ઘરમાં કોઈ નહીં દેતવાય નહીં ચોથી લાઈન પૈસા આલજી ખરું. હા એટલે એના ભાઈ પૈસા નહીં પણ હજુ ત્રીસરો રસ્તો છે. હું સમાધાન કરવા હાર્યા છે એટલે 50,000 રૂપિયા આલી દે. હા આગેવાન આલી છોકરા હોય એને છોડી દે. એને બોલ્યા એને કહેવાય આગેવાની. હું તો તમે મારા જોડે બોલીને ગયા છો. નહીં મારા પાસે કોઈ. આ તો સમાધાન નહીં થાય. ચોકન મેં સોગન ગાધા ના કરો લ્યો. સમાધાન જેટલી વાર ભાઈ બંની નું તો રાશ હવે છેલ્લે. કદી તે રાશું છે આટલું બધું મોટું તે રાશું છે. મફુજી આટલું પટાવરાውን જોડે રહીને હોય શું કશો વાંધો નહીં હું કહું. જો ને. હા હા વાપર્યું? શું છે? જોરદાર તમે સમાધાન કર્યું છે અને ઠેઠ છેડે આવી ગયું છે. હવે તો એના છોકરા છૂટું થઈ ગયા છે. પણ ચાણી ચાલ. તમે લાખ રૂપિયા આલો તાણી. મારા પાસે તો હજી વાતા હશે અમને તો નથી ખબર. આજીવાની કરવામાં આવે પૈસા કાઢવા પડી વાતો કરો છો. હજી આમાં તો નહીં કરું છે. આમાં તો લ્યો તો પડ્યું ભાઈ. તો પછી શું કરવા મોટા ઉપાડે બોલ્યા હતા એવું પૈસા અલગ આવ્યો. અરે બાસ્કઈ એ તો બાપડા બોલી ભલા આદમી આગેવાન નહીં આલતા યાર. ના ચમ આલે. હજી ના લે શું કરું હું? તમારે હરામના પૈસા લઈને શું કરવા છે લ્યા હવે પૈસા નથી, સમાધાન કરવાના છે. એટલે તમારા છોકરાને બજારથી અમે ઉપાડી લાયા હતા તાણી અને આ બાપડા ગરીબો જોડે પૈસા લ્યા હો આ વાઘુજી જોડે કોઈ દેતવાય નહીં પછી હરીભાઈ ભીખ માંગવા નીકળે તો કોઈ રૂપિયો એને હાલે અને તમે અહીંયા જોડેથી પૈસા લ્યા હો લ્યા અરે બેન, ઘરથી વેચી મારી. સારું એ બોલે છે ખોટું એ બોલે છે પણ જેટલું ખોટું બોલે ને એટલું ખમી લેજો. એટલે બાસ્કઈ મારું કેવું માનો તો 1 રૂપિયો કોઈ મળશે નહીં હું એમ તો કહું પછી હું સૈયદ નહીં કરું. જો આગળ સમાધાન કરવા જાહો. એટલે સહી નહીં કરો એમ ને નહીં કરું. આ ગરીબાની આયો તમે લેવો એમ ને સના ગરીબ થી આર્યા. અરે ગરીબ જ શીખ બાપડા અલે વાઘુજી તમારા ઘર કોઈ ફૂંચી ખાવા છે કશું નહીં. અને તાણ છોકરાને શું કમાણા છે ને છોકરાને શું કમાઈને મને આલ્યું છે. મેં એને ઘર વેચી મારો ને પૈસા લાવો જો. એ આવું ના હોય ફોન તે તમે બોલી ના ફરો. તમે જ વાત કરી હતી. આગેવાન છો તાણી તો હું તૈયાર થયો છું. હું તો એ વાત કરી હતી. ઓય તો પછી એનું ઘર વેચી મારશી અને લાખ રૂપિયા લાઈને આલશી. મારા ઘરમાં ઠકાણા નહીં છે. વાત કરો યાર તમે. હું વેચી મારું ઘર. અરે આજીવન તો વેચી મારે પેલા આદમી. સો પડ્યા તમારા છોકરા જેલમાં તો હડો. હવે મફુજી એમ તમે પડતા રાખો સાઈડમાં હો પડ્યા. અને તમે જે કે એટલે તમે શરમ આવે છે લ્યા આવડા મોટા આગેવાન ને તમે પડતો ના છો બાપડો ધણી હવારાનો દોડો છે ઓમથી ઓમ ને ઓમથી ઓમ ચમચમ કરીને ઓયને ભેગું કર્યું છે નકર તમારો કોણ વિશ્વાસ કરે લ્યા ચાલશે લ્યા ચાલશે. ના કશો તમે વાંધો આગેવાન છો અમારા ગામના નવા આગેવાન છો હા. ગુરુજી, તમે બોલો તમે તાર બધું ચાલશે આપણે. મારે તમારું અપમાન કરવું નહીં. હા ના ના લાખ રૂપિયા આલી દો હેડો વાર્તા થઈ જાય પૂરી અને આપણે પહોંચી જઈને છોકરાને લઈને તરત આવે. હા ઓભળો મારી વાત. તમે બોલો તમે તાર તો હટ. હવે હું બોલું હા સમાધાન કરું કરો કે હાર્યું સમાધાન બાસ્કુજી અભળો મારી વાત કે કરવું છે પણ 1 રૂપિયો આલ્યા વગર સાચું તો પછી હું સહી જ નહીં કરું. સહી નહીં કરું એમ. હા નહીં કરું. તમે તે દાડા આપણા અંગાજ વાગણ કેસ કરવા હેડ્યા હે એ દાડા તમે બોલ્યા હોત કે 50,000 રૂપિયા મને આલી દો તો અમે એ દાડા કેસ ના કરવા દો ને જેલમાં ના દવા દો. તો પછી પાછળથી તમે આ વાર્તા ચમ ભિખારી કો હાડો. સાચું શરમ આપી દો લ્યા એ દાડા તમે કઈ કહેતા હતા ને અરે કઈ દાડા હું પૈસા મારા ઘરના આલી દો અરે પણ હારે સમાધાન કરવા પણ મને દયા નથી આવતી કે આ છોકરાને નાના મોટા તો કાંડ કર્યા જ હતા પણ હાર્યો કાંડ તો નહીં મોટો હતો દયા આવે એવો નતો નતો એટલે અમે હંગા જઈને જેલમાં પુરાવા માટે આયા હતા 6 મહિના અમારે શિક્ષા કરાવી હતી કે અરે સુધરી અને એના માટે તમે પાણી ફેવરી નો શું. અરે મેં પાણી નહીં ફેવર્યું. ફૂમતાઈએ પાણી ફેવર્યું છે. એ તો વાતમાં તમારે ના આવરાય કે હા હું એમ કહું છું. હવે 6 મહિના નહીં પણ 12 મહિના મારે જેલમાં હળવા દેવાના હતા કેમ કે હાર્યો ગુનો નાના હુનો નતો. તાણી હા એમ
એટલે હવે તમારે સુખ શાંતિ સમાધાન કરવું પડશે. અને આ બે જણાના બાપડાના છોકરાને છોડાવવા પડશે. હા, આ તમારે એક વાતની છૂટ છે કે તમારે બોધવા એ રીતના તમે બોધી કહો છો, પણ પૈસાની વાત તો આજે નહીં થાય, કાલે નહીં થાય. અને મફુજી બંધોગરીમાં પાલન થાય ને એવી બંધોગરી હોય, હા, પછી બાપડાને હાવ ના બોધી દે હોય એમ. હા એમ શું કેવું લે વાઘુજી? તાણી ચોક હરતા ફરતા તો રખોય, પછી બાસ્કુજી તો એમ કે વાયના છોકરા તાળું વાય છે અને ઘરમાં બેહી રહી, એમ ના ચાલે. ના ચાલે ના ચાલે તાણી હા, એ વ્યવહાર છે. બાસ્કુજી ગોમ ધણી નહીં. હા, અને એ ઓછો કેવી વાત મારી કરી વાત, તમને બે જણાને ખાસ કહું છું કે તમને આ છેલ્લો મોકો મળે છે. હા. હજુ ખબર છે છોકરાને સુધારી દેજો. ઓવે સુધારી દેજો ને કેલકાર તમે બે જણા ગોચાઈ નહીં જળો ચોય. અને બધા દાડા કુટુંબ ના હોય, કોઈ બહાર નું હોય, હા. કોઈ ભરભારો હોય તો હીરો સમાધાન નહીં કરે ને રાજી નહીં થાય. હાચું. તાણી. આ જીવન સજાય તમારા છોકરાને પડી શકે. અહીંયા ભાઈ બાસ્કુજી ની જગ્યાએ હું હોય ને તો કદી લા સમાધાન ના બાન થાકી તું તો. કઈ ની વાત નો અળીએ સળી ગયો, 50,000 નું આવ્યું એટલે અળીએ સી ઘરમાં ફૂંચી ખવાય છે, નેકડી પડ્યા સમાધાન કરવા. મને આવી ખબર હોત ને કે તમે છેલ્લે છેલ્લે આવી ગો કાઢશો તો તમે ખોટાની પાછા કાઢો. એને હારું જ કર્યું છે, વખત તમારા છે. તમારે બધાને પૂછવું પડે અને બધાની રાય લેવી પડે. ડાયરેક્ટ આવવાની વાતમ ના આવી જવાય. એટલે આવા એટલે એટલે તમે ચોય ચાલો એવા નહીં ફૂમતા. તમે મનથી આગેવાન માનો છો, બાકી તમે આગેવાન નહીં લ્યા. હેડો એ નિમિત્ત બન્યા છે ને એને હારું જ કર્યું છે. ના મનો કોઈ નહીં તાણી અમાર તો વળી તો થાવું છે ના તાણી. ના ના, તમે હારું કર્યું છે, ખોટું નહીં કર્યું. પણ વભળો મારી વાત કે તમારે આ છેલ્લો મોકો છે, એટલે તમારે શું કરવું, ચી રીતના બંધાવવું એ કહી દો તમે. સાચું. અમે એક જ વાતે બંધાણા કે અમારા છોકરા હવે કોઈ ગુનો કરશે નહીં, એ અમારી જવાબદારી. અને કરશી તો હા, કરશી તો કરશે તો પંત જે કહે એ દંડ ભરવા અમે તૈયાર છો. બસ આ તો ઘડી ઘડી દંડ ભરવાનું, ઘડી ઘડી સભાઓ ભરવાની, આ તો કોઈ રીત છે? ભલા આદમી કોઈ મજાક બનાવે વસ્તુ છે હારી? વાત સાચી. પણ તમે કોઈ હવે- કડક થઈને બોલો કે અમારા છોકરા માટે અમે આ આખું અલગ નોખું પગલું ભરશું. સાચું. એ તો એક દોના તો એની વાત કે બે જણા નોખા કરશું ને એના માટે તમારે નોખું પડવું પડે, તમારે બે બાપા ને. હા, જો કેમ કે તમે રોગોમાં નાર્યા હતા તારે રહેવાય ક્ષેત્ર. બાપુજી આ તો સમાધાન કરવાનું હતું ને એટલે અમે બે જણા ભેગા થઈને આયા છે. બાકી અમારે નરીને 36 નો ઓકડો છે. અમાર બે જણા હરખાઈ નહીં, પણ આ બે મૂર્ખન શિકર કઈ રીતની હરખાઈ આવે છે ને ઈ ખબર પડતી નહીં. ના, તારે જેલમાં જ્યાં છે ને એટલે હું એમ બધી બોન થઈ ગઈ છે. હવે પછી અરે ગુનો નહીં કરી. તમે છત્રી નો ઓકડો ના રાખો ને હરખાઈ લાવી દો. તમે શું કેમ આ ફરો છો કોહડ પેલા ફરો? હવે અમે બાપુજી- આમાં એનો વિરોધ નહીં, તમારા છોકરાને શિક્ષા કરો ઈરો વિરોધ છે. હવે મફુજી બાપડા નાનપણથી તે શિક્ષા કરતા આયા છે, પણ છોકરા ના સુધરી તારે કરીશું. તાણી. સુધારવા તો પડે કે આ વાઘુજી રે આ છોકરો નેહાલ માંથી બોલપેન ચોરી ના આવ્યો હા. એટલાથી ઠપકો આલે છે. સારું ખોટું લે, સાચું ખોટું તાણે. પણ છોકરો ના સુધરે તેમાં વાઘુજી ના શું હોક? એટલે અમો છે ને આ બે ના કોઈ દોષ નહીં, એના કર્મ ના દોષ છે. તાણે વોક બધા હોય ભરી મેલ્યા છે. વોક હોય કે ના હોય પણ કડકમાં કડક પગલું એના છોકરા માટે એને ભરવું પડે. સાચું. કે બધા દાડા હરખા ના હોય અને ઘડી ઘડી આપણે ભેળા થઈએ સારું ના લાગે. બોલો કે લે, તમારે તો ખાલી બોલવું જ છે કે ના. બોલવા મૂકા પાછા પડો છો? આ વખત ભૂપતજી અમને બધું ભોન થઈ ગયું છે. સાચું. અને સૌથી વધારે ભોન તો ચાણી થયું ખબર છે? હા, હા. આ મીટિંગમાં આવીને બેઠા ને હા. એમ પછી સાચું. હોય એટલે હવે અમારા છોકરા એવી ભૂલ નહીં કરે. સાચું. એ તો તમે દર વખતે કહો જ છો. કરશી તો કરશી તો બધુંય થાય, તમે બેહી રહો. તાણે તમારી હાજી. એ હરીજી અસલ રંગમાં તમે નહીં આયા ઓમ ઊભા થો અને ફુદેડી ફરો ને કોઈ કડક શબ્દ કહો. સાચું. હવે મફુજી એ જો, તમારા છોકરા વિશે મફુજી હા. મારે આભાને તો ઉંમર ઓછી છે બરોબર, એનું છે બાપડું. પણ ના કોડિયા મેક્યા છે. એ ભૂલ કરતો હશે, હું ના નહીં પાડતો, પણ અસલ ગિલિન્ડર હોય ને તો ભાવેશ્યો. હા. વળી હારી ગરમી કાળ મુઠા ભાવેશ્વર એટલે કેવા શું માંગી છે તું? એ આ ઠેકડો કોઈ ઓછો નહીં લ્યા, બધા આઈડિયા એના હોય છે. એટલે હરી હજુ તો મારે એર્યું કારણ જાણવું છે કે આ બે જણાને આવું મગજ દોડાયું ચમ હા હાલ હેડો, કશો વાંધો નહીં. તમારે એની જાણવું છે ને? મફુજી હા. આ આઈડિયા જો કદાચ ભાવેશની હશે, બરાબર, મારા ભાઈએ આ આઈડિયા આલી હશે તો આ ગોમ મેલી અને હું નાહી જાયો, બીજે જઈ અને ભાગ લાશો ભાઈ, બરાબર. અને જો આ આઈડિયા અભાની હશે તો અભાન જાવ બીજે. હે તમે ગોમની બહાર જતા રહો લ્યા. ગોમની બહારની વાત જ નહીં આવતી, ગોમની બહારની વાત જ નહીં આવતી. તારી અલ્યા બધું નાખે ભાવું છે એ એટલે તારું ઉધાર મુજે. તારી વસમથી પડદો ઉતાર, પડદો કાઢ્યા. તારી ભાવડો બધા નાટક કરાવે છે લ્યા. ઈરી વાતો અભળો મારી આ વાત. તે એગારાની પહોલી ભરાવો હેડો, ખબર પડી રહે કની ભૂલ છે. પોણી તો ગુનેગારે બને
બગડે છે હો તાણી. ભણાયેલી વાત અરે, બગડે બધું છે. તાર ભાવ પે નાખે ચમ. હરીજી કિલિન્ડર છે તને બકાવે છે મિનિટ. તારી હવે પાસે તમે- બધું અલ્યા તું અને તાર છોકરો આખા ગામને બકાવો છો, બધાને ખબર છે, બધાને એક આવે. મિનિટ, એક તાણી, મિનિટ. મારા હોમે ના બોલતો. હા, તારા હરીજી. મનમાં બધે પડજે, હોય ના પડતો. તું કરીશું એક મિનિટ હા? લે હું શું કરે સમજાવું તું? હા? તમે અને વાઘુજીના છોકરો છોકરા જેલમાં છે હમણાં બાપે જતો રહે વાર્તા પૂરી હમણાં વળકણ જોયા જેવું થાય, હમણાં બંધ થઈ જાકી. ઓવે. બે આરી જણા- હળવી રી નહીં સડાવાની આ રીતના નહીં તપી જવાનું મફુજી આ તો એને થેટની બાપડાને આદત છે બે જણા 52 પત્તા ફેંકાઈ જશે જોકર ના બનો હાચું. એટલે તમે ખાલી અમને એવી સાબુતી આલો કે આજ પછી અમારા છોકરાનું આ ગામમાં આ જીવન નોમ નહીં આવે અને નહીં આપવા દે મફુજી, હું મારા કાકાની શોખન કઈ કહું છું કે આજ પછી હા બરાબર ભૂલમાં મારું કે મારા છોકરાનું નામ નહીં આવે, નહીં આવે, નહીં આવે. અને કદાચ આવશે તો એ દાડે સજા તમે ને સજા હું કર્યું સારું. તો જે વાઘુજી આવો આ બાજુ બાપુજી હરીભાઈએ જવાબદારી લઈ લીધી ભાવેશની હા એટલે મારો અભો કોઈ ગુનો નહીં કરે એટલો મને વિશ્વાસ છે ના એવી રીત નહીં. એ રીતના નહીં આ બોલ્યા એ રીતના બોલો તમે પેલા તો છે ને ભાવેશ નો નામ. હા તો શું ભાવ ભા કહું ભાવેશ કો તો ભાવુ કો. ભાવુકો હા એમ એવું ના કહેવાય એમ. એ આનામાં સંસ્કાર નહીં પણ છોકરાને ચોથી હોય. હવે તારામાં ચો સંસ્કાર છે તારામાં સંસ્કાર હોત તો તારો છોકરો અત્યારે જેલમાં ના હોત આયા છે સંસ્કારનું શીખવાડવા એટલે આવો. તારો છોકરો કે બહાર નહીં રખડતો લે જેલમાં હળસ પડે પડે એટલે જાય. મેં સંસ્કારની વાત કરી મેં કરી વાત સંસ્કારની તમારે બેહાને વાત ના કરાય હારી. હા લડવું તાણી. નહીં, તમારે લડવું. બાંધો કે લે તમે બાપુજી જો ભાવની જવાબદારી હું નહીં લેતો પણ અભાને હું આ પૂરી તે ભાવની જવાબદારી લેવાનું કોણ કહે છે તને? તું તારા આભાની જવાબદારી લે અને તારી જવાબદારી લે. એટલે પહેલા તો હું ગામમાં કોઈ ગુનો કરતો નહીં છોકરાની જવાબદારી મારે લેવાની છે હોય એટલે ગમો ગુનો મેં શું કર્યો છે તો મેં જવાબદારી લીધી. ભાઈ, તમારા કોઈ- મફુજી, પણ હવે જે તમારા- જવાબદારી મેં લીધી એ- એના એ જવાબદારી આના જોડે લેવડાવો. હા, એ એટલે તો- તું એ કોઈ હાલ ગુનેગાર જ છે તું મોટો ના થઈ જા બાપુજી બોલછી આ તે ગુનેગાર હું બાસ્કુજીનો છું. હાલ ફીરથી કી તોય માફી માંગવા માટે હું તૈયાર છું. એક વાત કહું હા. ખરેખર ગુનેગાર તો હાલ અમે લાગે છે તમે હમા સણકા કરો છો જોણે અમન કરતા હોય ને એવું લાગે છે એટલે મફુજી મારું આપણું હોય કાન. એક મિનિટ મારું મોનો ને મફુજી તો આ વાત આટલે પડતી કરો કશું કરવું નહીં ના, ના. કેમ કે હારા બે જણા કોઈને બોલવાનો મોકો નહીં આલતા બાપુજી આજીવન થઈ ગયો સારા બે. તાણી હું અભાનું લખણ જોતું હોય ને તો લખણ તમને કરી આલું હું અભો હવે પછી કોઈ ગુનો કરે નહીં તો તમે તાર મારી જવાબદારી ભાઈ હા આટલો શબ્દ વભળવો હતો હા એ તો બરાબર છે પણ આ બાસ્કુજીને લાખ રૂપિયા આલવાનું શું કરવાનું કહો? તમારું ઘર વેચી મારી છે બરાબર છે તમારું ઘર વેચી મારી છે તો પછી તાર મારા ઘર ના આલું એટલે આ બે જણા હાલે ને એટલે બાસ્કુજી રાયડો નહીં વાયો એટલે ગંદમાં ભરાયો ને તરત આલી દીધા લાખ રૂપિયા નહીં આલવાનો એક રૂપિયો તાણી અને સમાધાન કરવાનું છે અને આ થઈ ગયું હવે વાર કેટલી છે પોલીસ સ્ટેશન જવાનું છે ને આ બે છોકરાને છોડીને લાવવાના છે બરોબર છે. લો હેડો બધા આપણે છોડીને લાવવાના શું કરે? અમારું કોઈ હેડ જ નહીં, એમ શું કરવા આવે? ના ચમ હેડે તાણી પર. લો હેડો અરે, તમે હેડો ના વાઘુજી ના મારે નહીં આપવું હું પોલીસ સ્ટેશન ના પગાથિયા ચડવા માંગતો નહીં અને કદાચ હું તમારા અંગાત આવું ને એ છોડાવવા તો મારો છોકરો મને બોલે કે કાકા આપણે પોલીસ સ્ટેશન ના પગાથિયા ચડવાની શું જરૂર છે સમજી જા ને? એટલે તમે તાર જો હો, તમારા છોકરાને તમે છોડાવતા હો મારા છોકરાને નોકરીથી આપવાનો ટાઈમ થઈ ગયો મફુજી એમ તાણી ચિંતા નહીં કરવાની ફૂમતાઈ, મારે તો ચિંતા કરવાની આવસ ના પણ ના એટલે હવે અમારી જવાબદારી આવી ગઈ એમ હો, ચિંતા નહીં કરવાની એમ લેતા આવજો થઈ ગઈ વાત વાપડ્યું મફુજી હા. ફૂલ હાર બીજા લેજો ને આપણે જેલમાં જ નીકળી એટલે પહેરાવજો એમ એટલે એના હારા કોમ કરી નહીં આવતા તે એને હોમીએ કરવાનો હોય. એરી ચિંતા બાસ્કઈ ના કરો એના બાએ જવાબદારી લીધી છે અને હલાર એને સુધારી દે એટલે હારા કોમ કરશી અને હારા કોમ કરશી એટલે ગામમાં ફૂલ હાર થવાના જ છે હા. શું કેવું છે હા. લો હેડો હા મારું 500 પાટણ હા